હર હર મહાદેવ મિત્રો, તો અમે આવી ગયા છે કાવડ લઈને ગાય પગલા મંદિર, જે કામરેજ તાલુકાના ઢોરાણપાડી ગામની અંદર આવ્યું છે. અને આ મંદિર શંકેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો તમને આખો વિડીયો બતાવો. તો હર હર મહાદેવ મિત્રો, આજે તારીખ છે 16/8/2026 અને આપણી કાવડ તૈયાર થઈ ગઈ છે અને વરસાદ પર ફૂલ આવી રહ્યો છે. તો આપણે હવે નીકળવાની તૈયારીમાં છે અને આપણે જવાનું છે ગાય પગલા શંકેશ્વર મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. ऊपर ते नीचे टके बोले न बबू थोड़ा के पाछे नाचे सबूत मस्त. તમે જોઈ શકો છો બધા કાવડી આવી ગયા છે ને અમે જવા માટે રેડી થઈ ગયા છે. ऊपर ते नीचे टके बोले न बबू थोड़ा के पाछे नाचे सबूत मस्ती में जावे कैलाश कूट थोड़ा बाजे डम 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 रू पकड़ बम 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 लहरी पकड़ बम 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 लहरी थोड़ा मार दे भीतर का मेरा अंध का सूट क्षमा प्राप्ति बालक मैं भी कल का सूं कर का मन कटारी दियूं अरे काट ले मन का मेरे मन का. ટોટલ અમારી 6 કાવડ છે. આપણે ગ્રુપના બધા કાવડિયા આગળ નીકળી ગયા છે ને આપણે જઈ રહ્યા છે સેવામાં. આગળ ઉભા રહીને આપણે થોડો નાસ્તો અને જે આપણે સેવા માટે જે કેરા એવું લાવ્યા હતા એ આપીને પાછી આપણે પદયાત્રાની શરૂઆત કરી દીધી છે. અમારા ગ્રુપની સેવા કરવા માટે અમે ગ્રુપની પાછળ જઈ રહ્યા હતા. અમારી ટોટલ 3 થી 4 ગાડી સેવામાં હતી અને અમારા ગ્રુપમાં ટોટલ 40 થી 45 માણસો હતા. અને આપણે થોડા આગળ જઈને પેટ્રોલ પંપ પર આપણી 3 ગાડીમાં પેટ્રોલ પુરાવી દીધું હતું. પેટ્રોલ પુરાવીને અમે પાછા અમારા ગ્રુપની પાછળ સેવા માટે નીકળી ગયા હતા.
અને આપણે આશરે કલાકથી 1.5 કલાકની અંદર અબડામાં ગામ પહોંચી ગયા હતા અને આપણા ગ્રુપના બધા માણસો એક સાથે જ ચાલી રહ્યા હતા. આપણા બધા ગ્રુપના માણસો અબડામાં ગામ પહોંચી ગયા છે અને 4 થી 5 માણસો પાછળ રહી ગયા છે અને આપણે અહીંયા થોડીક વાર સ્ટોપ લીધો છે. બધા માણસો ભેગા થઈ જાય અને પાછા આપણે આપણી પદયાત્રાની શરૂઆત કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા બધા માણસો આવી ગયા છે અને આપણા સેવાવાળા ભાઈઓ પણ એમની સાથે જ છે અને આપણે અહીંયા અડધી કલાક સ્ટોપ કરીને પાછી આપણી કાવડ યાત્રાની શરૂઆત કરી દીધી છે. અને આગળ જઈને આપણોને બીજા પણ કાવડિયાઓ ભાઈઓ મળી ગયા હતા. એ લોકો સાથે સ્ટોપ કરીને એ લોકોને પણ પાણી પીવડાવ્યું અને નાસ્તો કરીને અમારા માણસો પણ ભેગા થઈ ગયા હતા બધા અને એક સાથે અમે ભેગા થઈને બધા એક સાથે અમારી સાથે જે ભાઈઓ જોડાયા હતા એ પણ કાવડ લઈને સાયણાથી આવી રહ્યા હતા અને અમે બધા એક સાથે જોડાઈ ગયા અને અમે એક સાથે પદયાત્રાની શરૂઆત કરવાનું સ્ટાર્ટ કરી દીધું. नीचे टके बोले न बबूत थोड़ा के पाछे नाचे सबूत मस्ती में जावे कैलाश कूट थोड़ा बाजे डम 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 रू पकड़ बम 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 ले पकड़ बम અમે નીકળી ગયા હતા ઉત્તરાયણથી 4:30 વાગે અને વાગ્યા છે 7:30 અને અમે પહોંચી રહ્યા છે રાજ હોટલ પાસે પહોંચવાની તૈયારીમાં છે અમે અને આપણા માણસો 2 ગ્રુપના માણસો ભેગા થઈને કમસે કમ 50 થી 60 માણસો જેવા હતા. રાજ હોટલથી આગળ જઈને અમને 2 ભાઈઓ મળ્યા હતા અને અમને એ 2 ભાઈઓએ સેવા પણ આપી હતી. ચા અને નાસ્તો અહીંયા અમને ફ્રીમાં આપ્યું હતું. અમારા બધા ગ્રુપને ચા અને નાસ્તો ફ્રીમાં આપ્યા હતા. ચા નાસ્તો કરીને હર હર મહાદેવ બોલાવીને અમે પાછા અમારી પદયાત્રાની ધીરે ધીરે શરૂઆત કરી દીધી હતી. અમારા બધા ગ્રુપના માણસો એક સાથે પાછા ચાલવા લાગ્યા. હવે આપણું મંદિર ગાય પગલા ખાલી આપણે 4 થી 5 કિલોમીટરના અંતરમાં છે. लो संभालो प्रभु अपनी कावल लुट गई मैं अब. તો આપણે પહોંચી ગયા છે ગાય પગલા મંદિરે ને આ જે મંદિર છે એ હમણાં જ નવું બન્યું છે અને આને શંકેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખે છે ને આપણા બધા ગ્રુપના માણસો કાવડ ભરીને મંદિર પાસે આવી ગયા છે. આગળ તમને આખા મંદિરનો વ્યૂ પણ બતાવું.
હવે આપણા બધા ભક્તો એમની કાવડ મૂકીને પ્રસાદી લેવા પહોંચી ગયા છે અને પ્રસાદી લઈને આપણે પાછા જવાના છે મંદિરે, કારણ કે ત્યાં ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે. પહેલાં તો તમને આ મંદિર આખું તમને હું બતાવી દઉં. આ મંદિર છે ગાય પગલામાં આવેલું શંખેશ્વર મહાદેવ મંદિર, અને આ મંદિર હમણાં જ બન્યું છે ને આ મંદિર વિશાળ મોટું મંદિર છે, અને આ મંદિરમાં દૂર દૂરથી બધા ભક્તો કાવડ લઈને અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો મંદિર કેટલું વિશાળ મોટું મંદિર છે. આખું મંદિર છે, આ પાછળ જગ્યા ખાલી છે, અને આપણે હવે જઈ રહ્યા છે શિવલિંગના દર્શન કરવા માટે. મંદિરની અંદર પ્રવેશ થાય આપણને ગણેશજી મહારાજ, હનુમાનજી મહારાજ એમના દર્શન કરીને આપણે આવી ગયા છે મંદિરમાં. આ મંદિરમાં 2 મોટી વિશાળ શિવલિંગ આપી છે, અને આ શિવલિંગને તમે શાંતિથી બેસીને પણ દર્શન કરી શકો છો અને એકદમ શાંતિથી જલ પણ ચડાવી શકો છો. મહાદેવના દર્શન કરીને અને એમની શિવલિંગ પર હાર ચડાવીને અમે નીકળી ગયા હતા ડાયરાનું આયોજનમાં. એકવાર આ તબલાવાળાની મોજ જુઓ તમે, ભક્તોને મોજ કરાવી દીધી તબલા વગાડીને. ભાઈ એક નંબર તબલા વગાડતા હતા આ ભાઈ. અને ભાઈ આવા તબલા વગાડે આપણાથી થોડું રહી શકાય ભાઈ. પછી તો આપણે પણ નાચવા આવી ગયા. આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ મળીએ આપણે બીજા વ્લોગમાં. હર હર મહાદેવ.